એ ઓલામાં આવ્યું જ ખાલી ચાર ભેગા થઈને ચર્ચા કરો. જૈન દર્શનમાં આવ્યું બાપુ ચર્ચા ભાઈ કોની આરે કર્યું બાપુ તમારે એમ કરવું છે કે તમે ખોટા છો ને અમે હાચા એમ ચર્ચા કરવી. હવે એમાં કરવું છું નિર્ણય તો કરી નાખ્યો તમે. હા ના તો પરમાત્મા કુંકુંદાચાર તો કે છે નિયમ સારું. વસ્તુ એવી છે કે એને સ્વસમય ને પરસમય સાથે વાદ વિવાદ કરીશ નહીં બેહે. આવા નિયમસારનો પાઠ, નિયમસાર ભગવાન કુંકુંદાચારનો. સ્વસમય ને પરસમય સાથે કેમ જ્ઞાન સ્વરૂપી ભગવાનનો નિધાનને તને જો મળ્યું ને પ્રાપ્ત થયું ને પૂતગળાદી પરિણામે ભિન્ન છે એમ તને ભાન થયું. હવે તું કોની હારે ચર્ચા કરીશ? હા ઈશ્વર સમય એમ જૈનવાળા હારી ચર્ચા કરીશ નહીં અને પર સમય અનુમતિ હારી ચર્ચા કરીશ ને એવો પાઠ છે નિયમસાર. જેમ લક્ષ્મી જંગલમાં ક્યાંય ગયો બહારમાં દેશમાં 2-5 કરોડ પેદા કર્યા મળી ગયા તો કે છે દેશમાં આવીને એકલો ભોગવજે એમ પાડ છે. ત્યાં એકલો ભોગવે, કોઈને બહાર ઢોર ન પીટાવે કે હું 5 કરોડ લઈને આવ્યો. કારણ કે નહીં તો લૂંટવા આવે કઈ દીકરાઓ દીકરીઓ. એ અત્યારે એ કે ઢોર વગાડીશ નહીં તો દાતારો ગયા લેવા લેનારો આવશે અમને દો અમને દો અમને દો અમને. એમ જો તને જ્ઞાન ધન આત્મા જ્ઞાન સ્વરૂપ પુણ્ય પાપના ભાવના વિકલ્પોથી ભિન્ન છે એવું તને જો સમ્યક દર્શન થયું તો તું એકલો ભોગવજે. હવે નિયમસામાં પાઠ એ વાદ વિવાદમાં પડીશ નહીં બે મફતમાં હેરાન થાય છે લોકો. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો